બેહદ કી પરમ મહાશાંતિ, મનનું અતિ સૂક્ષ્મ સ્વરૂપ અને મનના ગૂઢ રહસ્યોને સમજો. પરમ શાંતિ. સૌથી પહેલાં હું સૌને જણાવવા માગું છું કે અમારી મેઇન ચેનલ છે બાપુજી દશરથભાઈ પટેલ, અને તમે એ ચેનલ પર જઈને જોશો તો બાપુજીએ બેહદનું પરમ જ્ઞાન આપ્યું છે. એ બેહદના પરમ જ્ઞાનમાં બાપુજીએ ક્રિએશનની વાત કરી છે, ક્રિએટરની વાત કરી છે, યુનિવર્સની વાત કરી છે, મલ્ટીવર્સની વાત કરી છે, ગેલેક્સીની વાત કરી છે, બેહદની દુનિયાની વાત કરી છે. તો આ બધી જાણકારીઓ માટે તમે અમારા મુખ્ય ચેનલ ઉપર જશો તો આ બધો પરિચય જે અમે આપી રહ્યા છીએ, કેમ કે આજે જે વાત કરવા આપણે જઈ રહ્યા છે તે આત્મા વિશે છે. અમને બાપુજીએ જણાવ્યું છે, અને આપણા સનાતન ધર્મમાં પણ પરમાત્માને જ્યારે યાદ કરીએ છીએ તો એમના સગુણ અને નિર્ગુણ બંને રૂપની વાત કરીએ છીએ. એ જ પ્રમાણે આત્માની અવસ્થા વિશે જ્યારે વાત થાય છે તો આત્માની 3 અવસ્થાઓની વાત કરવામાં આવે છે, જેમાં સાકારી, આકારી અને નિરાકારી, આ 3 અવસ્થાઓની વાત થાય છે. પરમ શાંતિ બાપુજી જેમ કે આત્માને 3 અવસ્થા કહેવામાં આવી છે, સાકારી, આકારી અને નિરાકારી, એ ત્રણેયની વિચારધારામાં શું અંતર હોય છે? બાપુજી કહે છે, જુઓ, સાકારી મન, જે વિચાર ચાલે છે તે મનમાં ચાલે છે, અને જે સાકાર મન છે તે કોના આધારે ચાલે છે? તેના કારણ શરીરમાં જે રેકોર્ડ પડ્યો છે તે રેકોર્ડમાં જે પરિસ્થિતિ, કર્મબંધનને કારણે કર્મનો હિસાબ કિતાબનો જે રેકોર્ડ કારણ શરીરમાં પડ્યો છે તેના હિસાબે તેનું મન ચાલે છે. તો મન કઈ રીતે ચાલશે? કારણ શરીરના આધાર ઉપર. હવે કારણ શરીરમાં, મહાકારણ શરીરમાં, પરમ મહાકારણ શરીરમાં જે રેકોર્ડ પડ્યો છે તો તેના ઉપર આત્માઓની વિચારસરણીનો પ્રભાવ એટલો ઊંડો હોય છે કે ઊંઘમાં પણ જે સપનાઓ આવે છે તે કારણ શરીરને કારણે જ આવે છે. કારણ શરીરમાં, સૂક્ષ્મ શરીરમાં જે રેકોર્ડ પડ્યા છે કે પછી મનમાં જે રેકોર્ડ પડ્યો છે, તો સાકારી મન એટલે કે મનુષ્યનું મન, સાકાર અર્થાત મૃત્યુલોક. તો મૃત્યુલોક અને અમરલોકના મનની વચ્ચે જમીન આકાશનું અંતર હોય છે. તો આ આપણે સાકારી મનની વાત કરી. હવે આકારી, જેમ કે ભૂલોકની ઉપર, ભુવનલોકમાં 3 તત્વોની દુનિયા, ભુવનલોકની ઉપર સ્વરલોક, તેના ઉપર મહરલોક, જનલોક, તપલોક, સત્યલોક, બ્રહ્માપુરી, વિષ્ણુપુરી, શિવપુરી અને પરમધામ. તો આ બધી આત્માઓને અલગ અલગ કક્ષાની અવસ્થા હોય છે. દાખલા તરીકે આત્મા એક લોકથી સ્વર્ગલોકમાં ગઈ તો સ્વર્ગલોકનું વાયુમંડળ છે, અને જે કર્મબંધન છે એના સારા કર્મોનું જે ફળ મળ્યું તો એ સ્વર્ગમાં ચાલી ગઈ, તો ત્યાં સ્વર્ગલોકનું જે મન છે ત્યાં ભોગવિલાસ છે, એટલો બધો ભોગવિલાસ છે, કેમ કે એ ભોગીલોક છે. મૃત્યુલોકમાં તો ત્યાગ તપસ્યા પણ કરે છે, પણ ત્યાં કોઈની પાસે જ્ઞાન તો હોતું જ નથી. મૃત્યુલોકમાં તો મનુષ્યના મનમાં પણ જ્ઞાન હોય છે, એવી વિચારસરણી હોય છે કે ભગવાનને યાદ કરવું, પણ ત્યાં તો ભગવાનને કોઈ યાદ જ નથી કરતું. ત્રિલોકીનાથ ઇન્દ્ર પણ મહાપાપી જ હોય છે, મહાભોગી હોય છે. ત્યાં ભોગ છે, ભોગ યોની છે. પછી જે ભોગ નથી ભોગવવા માંગતા, જ્ઞાન છે કે મારે ઉપર જવું છે, તો મહરલોક જાય છે. ત્યાં મોટા મોટા મહર્ષિઓનું મન હોય છે. તો બાપુજી ત્યાં 3 તત્વોની દુનિયામાં, જેને તમે આકારી દુનિયા કહી, સૂક્ષ્મ દુનિયા કહ્યું, તો ત્યાં પણ મન હોય છે. મતલબ કે સૂક્ષ્મ શરીર સાથે આપણું મન હશે. જુઓ, મન તો હંમેશા રહેશે જ. જ્યાં મન છે ત્યાં વિચાર ચાલશે. મન એટલે કે જ્યાં કારણ શરીર છે ત્યાં મન ચાલશે. તો સૂક્ષ્મ શરીરની અંદર પણ ત્યાં તો 3 તત્વો છે, તો 3 તત્વોના શરીરની અંદર પણ કારણ શરીર હોય છે. કારણ શરીર એટલે આકાશ તત્વોના શરીરમાં બધું રેકોર્ડિંગ પડેલું છે. અનેકો જન્મોના જે પણ કર્મ કર્યા છે તે બધું જ. પછી દ્વાપરથી આવેલી આત્મા હોય, પહેલા પરાર્ધથી આવેલી આત્મા હોય, બ્રહ્માના ઘણા વર્ષો પુરાણી આત્મા હોય, અથવા તો દૂર દૂરથી આવેલી આત્મા હોય, તેમના કારણ શરીરની અંદર બધો રેકોર્ડ પડેલો હોય છે. તેના હિસાબે મન સૂક્ષ્મમાં પણ હોય, અને ધીરે ધીરે આત્માઓનું મન બદલાય છે. મહરલોકથી જનલોક, તપલોક અને બ્રહ્માપુરી, એમ મન ધીરે 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 બદલાતું રહે છે. જેમ એનું સૂક્ષ્મ શરીર બદલાય છે તેમ એનું મન બદલાય છે. તો કારણ શરીર છે ત્યાં મન છે એવું તમે કહ્યું. તો આ બ્રહ્માંડથી પર નિરાકારી અવસ્થામાં મન હોય છે. જુઓ, જ્યારે આત્મા બ્રહ્માપુરીથી ઉપર વિષ્ણુપુરીમાં જાય છે તો ત્યાં 50% પરમ તત્વ છે. પછી શિવપુરીમાં જાય
તો 100% પરમ તત્વ છે. તો ત્યાં પરમ આકાશની અંદર જે રેકોર્ડિંગ પડ્યું છે, કારણ શરીર એટલે કે આકાશ તત્વમાં જે કંઈ પણ રેકોર્ડિંગ પડ્યું છે તે બધું ડિલીટ થઈ જાય છે. શિવપુરીમાં જવાથી કારણ શરીરમાં જે પણ રેકોર્ડ પડ્યો છે તે બધું ડિલીટ થઈ જાય છે. તો કારણ શરીર ખતમ થઈ ગયું. તો આત્મા શું બની ગઈ? કારણ શરીર, મહાકારણ શરીર બધું ધીરે ધીરે ખતમ થઈ ગયું અને પરમધામમાં આત્મા જતી રહી. તો આત્મા નિરાકારી બની ગઈ. તો કારણ શરીરની અંદર જે મહાકારણ શરીર અને પરમ મહાકારણ શરીર હતું તે એના નિરાકારીની ઉપરના આવરણમાં આવી ગઈ. નિરાકારીની ઉપર સૌથી પહેલાં પરમ મહતત્વનું આવરણ છે, પછી પરમ આકાશનું આવરણ છે. સ્થૂળ આકાશ નહીં, પરમ આકાશનું આવરણ. તેના ઉપર મહાઆકાશ, મહાબ્રહ્માંડથી આવેલી આત્માની અંદર મહાકારણ શરીર હોય છે અને મહાઆકાશ તત્વ, પરમ મહાઆકાશ તત્વ. તો નિરાકારી ઉપર પણ આવરણ તો હોય જ છે. નિરાકારીમાં પણ મન તો હોય જ છે. જો એકદમ નિરાકારી હોય, જેમ કે 10 કલા, 15 કલા, 16 કલા કે 20 કલાની પણ આત્મા નિરાકારી હોય છે. જ્યારે નિરાકારી આત્મા ઉપરથી ગ્રેટ યુનિવર્સથી આવે છે, 25 કલાવાળી, 30 કલાવાળી, 40 કલાવાળી આત્માઓ પણ આવે છે. તો નિરાકારીની ઉપર એક લેયર હોય છે જેની અંદર પરમ મહતત્વ કહીશું. તેના ઉપર એક લેયર હોય છે પરમ આકાશ, મહાપરમ આકાશ. પરમ આકાશની ઉપર પરમ આકાશ જ્યાં પણ હોય છે ત્યાં તેની આસપાસના વાયુમંડળનો રેકોર્ડ એનામાં આવી જાય છે. નિરાકારીની ઉપર પણ પરમ મહાઆકાશ, મહાબ્રહ્માંડ એટલે કે ગેલેક્સી એટલે કે આકાશગંગાઓથી કે યુનિવર્સથી આત્માઓ આવે છે. તો આવરણ તો નિરાકારીની ઉપર પણ ચડેલા હોય છે. તો નિરાકારી મન હોય છે. આ બ્રહ્માંડ સુધી ગઈ તો આત્મા ત્રિગુણાતીત થઈ ગઈ. 3 ગુણ સતો, રજો, તમો એનાથી પર થઈ ગઈ. આત્મા પરમધામમાં ગઈ. ભલે આપણું બ્રહ્માંડ 1 કલાનું છે, ઉપરના અલગ અલગ બ્રહ્માંડમાં અલગ અલગ આત્માઓ છે. કોઈ 10 કલા, 20 કલાના બ્રહ્માંડ છે, પરમધામ છે. તો આત્માઓ અલગ અલગ લેયર્સમાં જાય છે તો એમનું મન બદલાતું રહે છે. બાપુજી, તમે કહ્યું કે ત્રિગુણાતીત, ગુણાતીત. તો જ્યારે આપણે નિરાકાર પરબ્રહ્મ પરમેશ્વરની વાત કરીએ તો હંમેશા કહ્યું છે કે તે ગુણાતીત છે, ત્રિગુણાતીત છે, નિસંકલ્પ, નિર્વિકાર છે. હવે અહીં જ્યારે તમે કહ્યું કે મન છે તો સંકલ્પનો કોઈક ને કોઈક અંશ હશે. સંકલ્પથી જ સૃષ્ટિ બની એવું કહેવાય છે. તો જો તે નિસંકલ્પ છે તો લોકોમાં એવો પ્રશ્ન આવે છે કે એવો કયો સૂક્ષ્મ સંકલ્પ છે જેથી આપણે એ નિરાકારીથી સાકારી અવસ્થામાં આવી ગયા. જુઓ, બ્રહ્મ સ્વરૂપની વાત કરીએ, નિર્ગુણ નિરાકાર બ્રહ્મ. તો એણે એક સંકલ્પ કર્યો કે હું બ્રહ્માંડનું સર્જન કરું. તો એ પોતે નિરાકારીથી આકારી બન્યો. એકદમ સહેજ હળવો સંકલ્પ થયો. બાપુજી, પરબ્રહ્મને જો સંકલ્પ ચાલ્યો તો પછી તેને નિર્વિકલ્પ કે નિસંકલ્પ અવસ્થા શા માટે કહે છે? જુઓ, શિવના રચેતા છે મહાશિવ. તો મહાશિવે પણ એક સંકલ્પ કર્યો. તે પણ મહાબ્રહ્મ છે. નિર્ગુણ નિરાકાર એ પણ છે. તે ભાવાતીત, કર્માતીત, ગુણાતીત છે. પરંતુ એની અંદર એક સંકલ્પ હોય છે કે હું રચના કરું. એક સંકલ્પ કર્યો અને અનંત શિવ ઉત્પન્ન કરી દીધા. તો એ નિરાકાર મહાબ્રહ્મની અંદર સંકલ્પ ક્યાંથી આવે છે? જેમ કે આ સંકલ્પ બ્રહ્મની અંદર મહાબ્રહ્મમાંથી આવ્યો, મહાબ્રહ્મની અંદર પરમ મહાબ્રહ્મમાંથી આવ્યો, પરમ મહાબ્રહ્મા પરમ 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 ઉપર બેહદથી આવ્યો. સંકલ્પ એક વિચાર તો આવે જ છે. જ્યાંથી સંકલ્પ ચાલ્યો, ઉપર બેહદની કળાનું બ્રહ્માંડ બન્યું. ત્યાંથી પછી નીચે આવતા ગયા, આવતા ગયા અને આવતા ગયા. તો ઉપરથી જ આવી રહ્યું છે. કહે છે ને, બાપ દાદાઓથી બધું આવી રહ્યું છે. તો હવે બ્રહ્માએ સંકલ્પો દ્વારા સૃષ્ટિ બનાવી. તો જ્યારે બ્રહ્માંડ બન્યું તે સમયે સ્થૂળ દુનિયા ન હતી. ત્યારે પછી વિષ્ણુની રચના થઈ. વિષ્ણુમાંથી બ્રહ્મા ઉત્પન્ન થયા. બ્રહ્માએ 7 પરમ પુરુષ બનાવ્યા. તો સંકલ્પો દ્વારા આ પરમ પુરુષો બન્યા. એ પરમ પુરુષોએ અનેક સંકલ્પો કર્યા અને પરમ પુરુષો બનાવી દીધા. તો સંકલ્પો દ્વારા બને છે. ગેલેક્સીઓને બનાવનાર પણ કેવળ સંકલ્પો દ્વારા સૃષ્ટિ બનાવે છે. બાપુજી, જેમ કે તમે કહ્યું કે નિરાકાર મન પણ હોય છે અને દરેક અવસ્થાએ મન બદલાતું રહે છે. જેમ જેમ ઉપર ગયા તો મન બદલાતું રહે છે. તો નિરાકાર અવસ્થામાં જેમ કે તમે આવરણ સમજાવ્યું, તેના ઉપર પરમ મહતત્વનું,
પછી પરમ મહા આકાશ તત્વનું પણ હોય છે. તો તમે કહ્યું નિરાકાર મન હોય છે, તો તેને કારણે વાયુમંડળમાં સંકલ્પોનું આદાન પ્રદાન થયું કે પછી સંકલ્પ કરવાની ઈચ્છા થઈ એવું કહી શકાય? જુઓ, મનની અંદર ઈચ્છાઓ તો ઉપર નિરાકારમાં જાઓ તો નિરાકારી મન, જેમ કે બીજા યુનિવર્સથી આવેલી આત્માઓના મનની અંદર તો જ્યારે પરમધામમાં આત્મા નિરાકાર બની ગઈ, ત્રિગુણાતીત બની ગઈ, સત્તો રજો તમો 3 ગુણ, તો તમો બ્રહ્માપુરી સુધી છે, પછી વિષ્ણુપુરીમાં રજો છે, શિવપુરીમાં તો એકદમ સતો છે. તો ત્રિગુણાતીત થઈ એટલે સત્તો રજો તમોથી ઉપર જતી રહી, લેપ શેપ ન રહ્યો. પરંતુ આ બ્રહ્માંડમાં 1 કલાનું પરમધામ છે. 1 કલાના પરમધામમાં તો આત્મા 1 કલાના પાવરમાં ગઈ. તો પછી ધીરે ધીરે જેમ આત્માને યાદ આવે છે તેમ તેમ તે 1 કલાથી આગળ મહાબ્રહ્માંડમાં જાય છે, પછી યુનિવર્સમાં જાય છે. તો આત્માને યુનિવર્સમાં જ્યારે નિરાકાર અવસ્થા હોય છે તો સમજો તે 30 કલાની આત્મા છે. તો 30 કલામાં જશે ત્યારે વાસ્તવિકતા ખબર પડશે કે અમે ક્યાંથી આવ્યા છીએ. બાકી તો ભટકતી રહેશે. 30 કલામાં પણ મન તો રહેશે જ. મલ્ટીવર્સનો માલિક 100 કલાનો છે. એને મલ્ટીવર્સ બનાવ્યું. પછી સર્જન અને વિસર્જન કરવાનું પણ મન હોય છે કે હું વિસર્જન કરું. પ્રતિપળ અનંતા અનંત બ્રહ્માંડ બને છે અને બગડે છે. અનંત કોટી બ્રહ્માંડ છે તો રચનાર રચના કરે છે, પછી સર્જન વિસર્જન ચાલ્યા કરે છે. અર્ધ પ્રલય, પ્રલય, કલ્પ પ્રલય, મહાકલ્પ પ્રલય, મહાકાળ પ્રલય કોણ કરાવે છે? તો જેણે બ્રહ્માંડ બનાવ્યું છે તેના આધારે. તો નિરાકારમાં પણ મન હોય છે. આ ત્રિગુણાતીત, ભાવાતીત, કર્માતીત આ બધી અવસ્થા અલગ છે અને એક નિરાકારી મન અલગ છે. એવું ના કહેવાય કે નિરાકારમાં મન નથી હોતું. નિરાકારી મન હોય. મોટાભાગે લોકો એવું સમજતા હોય છે કે ઉપર જતા રહ્યા તો કોઈ મન નથી, પણ એવું નથી. તો બાપુજી, નિરાકારી અવસ્થામાં પણ સ્મૃતિઓ હોય છે. જુઓ, આત્મા નિરાકારી બને છે તો નિરાકારની ઉપર પણ આવરણ હોય છે. રેકોર્ડ પડ્યો છે ને. જેમ કે પરમ પ્રકાશની એક આત્મા છે, સમજો કે 10 કલાની આત્મા છે. તેની અંદર સૌથી પહેલું છે પરમ મહતત્વ. તેની અંદર પણ રેકોર્ડિંગ પડ્યું છે. તેના ઉપર પરમ આકાશમાં પણ રેકોર્ડિંગ પડ્યું છે. પછી મહાપરમ આકાશ, મહાબ્રહ્માંડમાંથી આવી છે ને 10 કળાની આત્મા, તો મહાબ્રહ્માંડમાં રહી છે, તેનો રેકોર્ડ પડેલો છે. તો ક્યાં સુધીનો રેકોર્ડ પડ્યો છે? આખી ક્રિએશનનો રેકોર્ડ પડ્યો છે. કોઈ આત્મા 100 કલાથી મલ્ટીવર્સથી આવી છે તો 100 કલાનો રેકોર્ડ એનામાં છે. સમજો કે કોઈ 1000 કલાથી આવી છે તો 1000 કલાની આત્મા આપણા મલ્ટીવર્સમાં એટલે 100 કલામાં આવી છે, તો એ મલ્ટીવર્સના પરમધામમાં જશે તો પણ 100 કલા રહેશે. મલ્ટીવર્સનું પરમધામ 100 કલાનું છે. તો નિરાકારી અવસ્થા 100 કલાની છે. આપણું પરમધામ 1 કલાનું છે. મહાપરમધામ 10 કલાનું, યુનિવર્સ 16 કલાનું અને ગ્રેટ યુનિવર્સ 20 કે 25 કલાનું છે અને મલ્ટીવર્સ 100 કલાનું છે. તો આત્મા મલ્ટીવર્સના પરમધામમાં જશે તો પણ એનું મન 100 કલાનું થઈ ગયું. આખા મલ્ટીવર્સનો રેકોર્ડ ભરેલો છે. પણ એને ખબર પડી જશે કે મારે આની આગળ 1000 કળા સુધી જવાનું છે, તો એ બહાર નીકળીને 1000 કળા સુધી પહોંચી જશે. પરંતુ એવું એને કોણ જણાવશે? એનું મન જણાવશે. અંદર રેકોર્ડિંગ પડ્યું છે. જ્યારે મલ્ટીવર્સમાં આત્માઓ જાય છે તો મલ્ટીવર્સના પરમધામમાં 100 કલાની આત્મા નિરાકારી બની જાય છે, તો એના આવરણો આપોઆપ ખુલી જાય છે. એની અંદર એક સંકલ્પ હોય છે કે હું ક્યાંથી આવી છું, તો એનું મન સંકલ્પ પકડી લે છે કે હું આ મલ્ટીવર્સની નથી, મારે ઉપર જવાનું છે. તો 200 કળાના પરમધામમાં જશે. પછી જાણશે કે હું અહીંથી પણ નથી. પછી 400 કલા, 500 કલા એમ ફરતી ફરતી 1000 કલાથી આવી છે, 2000 કલાથી આવી છે, 5000 કલાથી આવી છે, 10,000 કળાથી આવી છે, ત્યાં જશે. કેમ કે આપણા મલ્ટીવર્સના પરમધામમાં દૂર દૂરથી બધા આવ્યા છે. તો એમની આત્માને નિરાકારી અવસ્થામાં પણ મન હોય છે. મન હંમેશા હોય છે. હવે તમે કહ્યું કે નિરાકારી મન હોય છે, તો નિરાકારી અવસ્થામાં નિરાકારી બુદ્ધિ અને અહંકાર પણ હોય છે. અહંકાર તો આ ધરતી પર હોય છે. જ્યારે અગ્નિ તત્વ આવે છે ત્યારે અહંકાર આવે છે. રચના કરવા માટે એક અહંકાર તત્વ કહ્યું છે, પરંતુ વાસ્તવમાં તો અહંકાર તત્વ જ્યારે બ્રહ્માએ સંકલ્પોથી સૃષ્ટિ રચી, બ્રહ્મા દ્વારા સર્જન, વિષ્ણુ દ્વારા પાલન અને શંકર દ્વારા વિનાશ. તો
તો બ્રહ્માંડની આદિશક્તિએ બ્રહ્મા, વિષ્ણુ અને શંકરની જે માં છે, તો ડાયરેક્શન તો આદિશક્તિ જ આપે છે. બ્રહ્માંડ તો આદિશક્તિ ચલાવે છે. એ જ પ્રમાણે મહાઆદિશક્તિ મહાબ્રહ્માંડ એટલે કે ગેલેક્સી ચલાવે છે. પરમ મહાઆદિશક્તિ પરમ મહાબ્રહ્માંડ ચલાવે છે એટલે કે યુનિવર્સ ચલાવે છે. તો આની અંદર જે મન હોય છે, એક રેકોર્ડિંગ મન હોય છે. બ્રહ્માંડની અંદર, બ્રહ્મની અંદર પણ એક રેકોર્ડિંગ હોય છે. તેની અંદર સર્જન વિસર્જન કર્યા કરે છે, બીજું કંઈ નહીં. મહાબ્રહ્માંડની અંદર, મહાબ્રહ્મની અંદર પણ એક રેકોર્ડિંગ હોય છે. નિરાકારની અંદર રેકોર્ડિંગ હોય છે. સર્જન કરશે, પછી સમય આવશે એટલે મહાકાળ પ્રલય કરીને મહાશિવ મહાકાળ બનીને અનંત કોટી બ્રહ્માંડોને પોતાના રોમ રોમમાં સમાવી લેશે. તો આ સંકલ્પ ક્યાંથી આવ્યો? મહાકાળ પ્રલયનો સંકલ્પ ક્યાંથી આવ્યો? સર્જન વિસર્જનનો બધો જ રેકોર્ડ એની અંદર પડેલો છે. એટલા માટે તો સાયન્સવાળા મેટ્રિક્સ કહે છે. બધું જ કમ્પ્યુટરાઇઝ છે. પછી તે બ્રહ્માંડ હોય, ગેલેક્સીનો માલિક હોય, બધું જ કમ્પ્યુટરાઇઝડ છે. તો એનું માઇન્ડ છે, બ્રહ્મનું માઇન્ડ પણ કોમ્પ્યુટરાઇઝ છે. મહાબ્રહ્મનું માઇન્ડ પણ કોમ્પ્યુટરાઇઝ છે. બ્રહ્માંડ બનાવ્યું, સર્જન કર્યું, પછી વિસર્જન કર્યું. તો સર્જન વિસર્જન થયા કરે છે. પણ એનો સમય તો અલગ અલગ હશે ને? જેમ એવું લાગે છે કે એની રચના પડી રહી છે, પાવર ખતમ થઈ રહ્યો છે, ત્યારે જ એ કરશે ને. આ બધું આપોઆપ થાય છે. બ્રહ્માંડ 100 વર્ષ ચાલે છે. તો બ્રહ્માંડમાં સૂક્ષ્મ વતનમાં ધીરે ધીરે ધરતી બને છે. પછી તે પડતા પડતા સ્થૂલ વતન મૃત્યુલોક બન્યું. પછી 7 પાતાળ બન્યા: અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ, પાતાળ. આ આપોઆપ બની જઈ રહ્યું છે. હવે આ પાતાળ લોક કોઈ આદિશક્તિએ નથી બનાવ્યું. બાપુજી, આપણે તો ઉપરના લોકોની, જેમ કે સૂક્ષ્મ જગત, બ્રહ્માંડ, મહાબ્રહ્માંડની જ વાત કરવી છે. બધું બેહદથી જ આવે છે. જેમ કે બ્રહ્માંડના રચયિતા છે શિવ, તેમને મહાશિવ પાસેથી પ્રેરણા મળે છે. મહાશિવને પરમ મહાશિવ પાસેથી પ્રેરણા મળે છે. જુઓ, જેમ કે આપણે નિરાકારને બ્રહ્મ કહીશું, બ્રહ્મને મહાબ્રહ્મ પાસેથી પ્રેરણા મળી. મહાબ્રહ્મ મહાબ્રહ્માંડ બનાવે છે. તો મહાબ્રહ્મ એક જ સંકલ્પ માત્રથી અનંતા અનંત બ્રહ્મ ઉત્પન્ન કરે છે. તો સંકલ્પ તો ત્યારે જ નીકળે છે જ્યારે અંદર રેકોર્ડિંગ હોય છે. મહાબ્રહ્મની અંદર રેકોર્ડિંગ હોય છે. તે જ પ્રમાણે પરમ મહાબ્રહ્મ એટલે યુનિવર્સની અંદર રેકોર્ડિંગ હોય છે. તો અહંકારની વાત થઈ. હવે નિરાકારી અવસ્થામાં બુદ્ધિ હોય છે. જુઓ, સ્થૂળ જગતમાં સ્થૂળ બુદ્ધિ છે, સ્થૂળ મન છે. તો મૃત્યુલોકમાં સ્થૂળ જગતમાં મન, બુદ્ધિ અને સંસ્કાર છે. હવે એને જ્ઞાન થયું કે મારે ઉપર જવાનું છે, વિષ્ણુપુરી જવું છે. તો વિષ્ણુની પૂજા કરે છે. જેને યાદ કરશો તેને પામશો. જુઓ, મન, બુદ્ધિ અને સંસ્કાર સ્થૂળ છે, સૂક્ષ્મ છે. નિરાકારમાં પણ મન તો છે, તો નિરાકારી બુદ્ધિ હોય છે, નિરાકારી સંસ્કાર હોય છે. જ્યાં મન હોય છે ત્યાં મન, બુદ્ધિ અને સંસ્કાર ત્રણેય સાથે હોય છે. તો બાપુજી, જ્યારે આપણે યોગ કરીએ છીએ ત્યારે કહીએ છીએ કે આપણે મન, બુદ્ધિ અને સંસ્કારોથી પર જવાનું છે. હા, તો સ્થૂલ વતનના મન, બુદ્ધિ અને સંસ્કારથી પર જવાનું છે. પરમધામના મન, બુદ્ધિ અને સંસ્કાર જોઈએ. ઉચ્ચ તે ઉચ્ચ પરમધામવાળા ઓલમાઇટી પણ બેહદના 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 કલાના પરમધામમાં પણ હોય તો પણ એની અંદર પણ મન, બુદ્ધિ અને સંસ્કાર છે. એ જ બધું ધીરે ધીરે આવે છે. એ જ્યારે સંકલ્પ કરે છે તો એની રચનામાં આવે છે. એનાથી એની રચનામાં આવતા આવતા કરોડો વાર રચના કરો, કરોડો પેઢી ચાલી ગઈ, તો કરોડો પેઢીઓમાં પણ ઉપરથી જે આવે છે તે મન, બુદ્ધિ અને સંસ્કાર એના અંદર આવે જ છે. કેમ કે આપણે કહીએ છીએ કે પહેલાં અદ્વૈત હતો, અદ્વૈત ભાવ આવ્યો, તો ક્રિએશન અને ક્રિએટરના અલગ અલગ હોવાનો ભાવ કઈ રીતે આવ્યો? જેમ કે દ્વૈતવાદ અને અદ્વૈતવાદ આ બે વાસ્તવિકતા છે. તમે અહીં મનુષ્ય છો અને તે તમને ક્રિએટ કરનાર બ્રહ્મા છે. તો તમે બે છો, તો દ્વૈતવાદ થયો. જુઓ, શાસ્ત્રોમાં જે વાત લખી છે તેમાં શું કહ્યું છે કે સૂર્યનારાયણ દેવતાએ ઋષિમુનિ વગેરેને જ્ઞાન આપ્યું. બ્રહ્માએ 4 વેદની રચના કરી, 4 પુત્રોને ઉત્પન્ન કર્યા અને કહ્યું કે તમે જ્ઞાન આપો. પુત્રોએ એ જ્ઞાન ના આપ્યું, ઉપર જતા રહ્યા. તો પુરાણોમાં જે લખ્યું છે તે આ એક જ બ્રહ્માંડની, બ્રહ્મા, વિષ્ણુ અને શંકરની વાતો છે.
બ્રહ્માના 100 વર્ષમાં જે થયું, બ્રહ્માના પહેલા પરાર્ધમાં જે થયું, તેની કથા શાસ્ત્રોમાં, પુરાણોમાં, વેદ ઉપનિષદોમાં લખવામાં આવી છે. પરંતુ વેદોમાં દ્વૈતવાદ જુઓ. અદ્વૈત કોને કહીશું? અદ્વૈતવાદ એ અધૂરું જ્ઞાન છે. એક છે. તમે એક ન થઈ શકો. એ તો ઉપર પરમધામમાં છે અને તમે અહીં નીચે છો. તો તમે એક કઈ રીતે છો? તમે એને બાપ તરીકે યાદ કરો, કેમ કે એ તમારા બાપ છે. તમે એમના સંતાન છો, એ રીતે યાદ કરો. આ વાસ્તવિકતા છે કે એ તમારા બાપ છે, ક્રિએટર છે, રચેતા છે. તમે એમની રચના છો. તમે એની સમાન ન બની શકો. બાળકો બાપ સમાન ન બની શકે. એટલે કહું છું કે આત્મ સ્વરૂપનો અનુભવ કરશો. એકદમ આત્મ સ્વરૂપમાં તમે બ્રહ્માંડ જોશો, મહાબ્રહ્માંડ, પરમ મહાબ્રહ્માંડ જોશો. મેં આ બધું જોયું છે. એ બ્રહ્મ ઉપર બેઠો છે અને તમે અહીં બેસીને કહો છો અહમ બ્રહ્માસ્મિ. ઋષિમુનિઓ કેટલા યુગો સુધી અહમ બ્રહ્માસ્મિ કરીને મરી ગયા. હવે તમે આત્મ સ્વરૂપ બનો. તમે યાદ કરો કે મારા બેહદના પરમપિતા ઉપર છે અને એ પરમપિતા છે અને તમે એની રચના છો. તમે એના બાળકો છો. તો બે થયા, બાપ અને બાળકો. એટલા માટે દ્વૈતવાદ જ સાચો છે, અદ્વૈતવાદ જૂઠો છે. અદ્વૈત કદી હોતો જ નથી. આત્મા પરમાત્મામાં જઈને બ્રહ્મમાં સમાય જ નહીં. પ્રજાપિતા બ્રહ્માની રચના વધુમાં વધુ વિષ્ણુપુરી સુધી જઈ શકે છે. શિવપુરી ના જઈ શકે. શિવપુરીની અંદર જશે તો ત્યાં પરમ આકાશમાં ડાયલ્યુટ થઈ જશે. દૂરથી આવેલી ગેલેક્સીથી આવેલી આત્માઓ જ પરમધામમાં જઈ શકે. 1 કલાથી વધુ પાવરવાળી આત્મા હોય, 2 કલા, 3 કલા, 4 કલાવાળી આત્મા પરમધામમાં જશે. દૂર દૂરથી આવેલી હાઈ પાવરફુલ આત્માઓ 1 કલાના પરમધામમાં જશે તો એને જ્ઞાન થઈ જશે કે મારે હજુ ઉપર જવાનું છે. આ મારો બાપ નથી. મહાબ્રહ્માંડ જશે, ત્યાં પણ એને ખબર પડશે કે મહાબ્રહ્મ પણ મારો બાપ નથી. પરમ મહાબ્રહ્માંડમાં જશે તો કહેશે કે આ પણ મારા બાપ નથી. હું 40 કલાની આત્મા છું અને આ 16 કલા છે. બાપુજી, માની લો કે એક 40 કલાની ક્રિએશન છે. હવે એ 40 કલાના પરમધામમાં પહોંચી ત્યાં એ નિરાકારી અવસ્થામાં પોતાના ક્રિએટરની અંદર સમાઈ જશે કે નહીં? જ્યાં સુધી ક્રિએટર ન ઈચ્છે ત્યાં સુધી રચના ક્રિએટરમાં સમાશે નહીં. 40 કલાના પરમધામમાં પણ નિરાકારી અવસ્થામાં ક્રિએટર 40 કલાનો પરબ્રહ્મ પણ રહે છે અને એની રચના પણ રહે છે. બંને અલગ છે. જ્યાં સુધી એ ન ઈચ્છે ત્યાં સુધી રચનાને પોતાની અંદર ન સમાવે અને સમાવશે પણ નહીં. તો જેમ કે આપણે શાસ્ત્રોમાં પણ સાંભળતા આવ્યા છીએ કે સમુદ્રમાં જે રીતે લહેરો સમાય તે જ રીતે રચના રચયિતામાં સમાય છે. આ સમુદ્રનું જ્ઞાન 5 તત્વોનું છે અને ક્યાં આ 40 કલાનું જ્ઞાન? આ તો માઇનસ કલા છે. આત્મા લોખંડ જેવી બની ગઈ છે તો જ્ઞાન પણ લોખંડ જેવું થઈ ગયું છે. જુઓ, સાગરનું જ્ઞાન મૃત્યુલોક સુધી જ સીમિત હોય છે. ઉપરના પરમધામ માટે તમે કહી ન શકો કે એક સાગરની બૂંદ છે, એક ડોલ ભરી લો તો સાગરમાંથી અલગ થઈ ગઈ. ડોલ ફરીથી નાખી દો તો એક થઈ જાય. પણ એ કોન્સેપ્ટ ખોટો છે. પરમધામમાં એવું ન થાય. અને બ્રહ્માની રચના તો પરમધામ જઈ જ ન શકે. એ વિષ્ણુપુરી સુધી જ જઈ શકે છે. શિવપુરી જાય તો ડાયલ્યુટ થઈ જાય, કેમ કે તે 0.0001 કલાની પાવરવાળી આત્મા છે. બ્રહ્માની રચના થઈ કેમ કે બ્રહ્મા પણ 0.005 કલાવાળા છે. કેમ કે 1 કળાનું બ્રહ્માંડ છે, 1 પ્રકાશ વર્ષનું છે. આપણો અવિનાશી પરમધામ ઉપર બહુ મોટો વિડીયો છે. બાપુજી, જ્યારે આપણે યોગ કરીએ છીએ તેમાં આપણે આત્મ સ્વરૂપનો પ્રયાસ કરીને પોતાના ક્રિએટર પાસે પાવર લઈએ છીએ. તો કોઈ નેગેટિવ આત્મા આપણો પાવર ન લે તે માટે શું કરી શકીએ? તમે ઓરા સીલ કરી દો. દિવસમાં 3 વાર જેમ તમે ભગવાનને પ્રાર્થના કરો છો ને, તો જ્યારે પણ તમને યાદ આવે ત્યારે એક સંકલ્પ કરો કે મારી ઓરા સીલ છે. સંકલ્પ કરશો તો ઓરા સીલ થઈ જશે. બાપુજી, એવું થઈ શકે છે જે આપણી બેહદની આત્માઓ છે તેમના ઓરા કોઈ નેગેટિવ આત્મા જોઈ ન શકે? એ તો જોઈ જ ન શકે. સૂક્ષ્મ શરીરવાળી 3 તત્વોવાળી ભૂત પ્રેતાત્મા હોય છે. ઓરા તો બેહદની કલાનો નથી હોતો અહીં. તો આત્મા તો બેહદની કલાની છે, તેની ઉપર આવરણ ચડેલા છે, તો તેનો ઓરા અહીં સફેદ દેખાશે. પરંતુ જ્યાં સફેદ ઓરા હોય છે ત્યાં ભૂત પ્રેત સમજી જાય છે કે અહીં પાવર વધુ છે તો તેઓ ઓરામાં ઘૂસી જાય, પરંતુ ઓરામાં ઘૂસતાની સાથે જ તે ડાયલ્યુટ થઈ જાય છે.
ભૂત પ્રેત જે પાવર લેનારી આત્મા હોય છે ને, તે સફેદ પાવરફુલ ઓરામાં આવતા જ ડાયલ્યુટ થઈ જાય છે. આત્મા જ ન રહેશે, ખતમ થઈ જશે. ઘણીવાર ભૂત પ્રેતાત્માઓ એકદમ સફેદ ઓરાને જોઈને ડરે છે. તેમાં તેઓ આવતા જ નથી. કાળા રંગના કોરામાં જ તેઓ ઘૂસે છે. બાપુજી બીજો એક પ્રશ્ન કોકે પૂછ્યો હતો, જેમ કે આપણે પરમ શાંતિના વાઇબ્રેશન અને પરમ પ્રકાશ ઉતારવાની વાત કરીએ છીએ કે બેહદની કલાના પરમધામથી બેહદનો પરમ 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 પ્રકાશ ઉતરી રહ્યો છે. તો શું પરમ શાંતિના વાઇબ્રેશન અને પરમ પ્રકાશ બંનેમાં અંતર છે અને શું આ બંને જોડાયેલા છે? જુઓ, જ્યારે આત્મ સ્વરૂપમાં રહીને આત્માની અવસ્થા જેમ કે 2 કળાની છે, 5 કળાની છે કે 10 કળાની છે, તો આત્મ સ્વરૂપમાં રહીને પરમ શાંતિના વાઇબ્રેશન્સ જ્યારે ફેલાવે છે તો સૌથી પહેલાં તો એના વાઇબ્રેશન કારણ શરીર, સૂક્ષ્મ શરીરથી થઈને ઓરામાં આવશે. પછી ચારે બાજુ દૂર દૂર સુધી જેટલી કલાના વાઇબ્રેશન છે ત્યાં સુધી તે વાઇબ્રેશન ફેલાશે. તો વાઇબ્રેશનમાં તો પરમ શાંતિ છે. તો પરમ શાંતિ શબ્દમાં જ પરમ લાઇટ હોય છે. પરમ શાંતિ શબ્દ જ એવો છે કે એની અંદર પરમ લાઇટ હોય છે. બંને સાથે જોડાયેલા જ છે, અલગ નથી. ક્વોલિટી અલગ અલગ હોઈ શકે છે. તે આત્માની કલાની પાવર ઉપર હોય છે. આત્માના એક કલાની પાવરના વાઇબ્રેશન્સ છે તો એક કલાનો પાવર પરમ શાંતિના વાઇબ્રેશનમાં છે. પરમ શાંતિના વાઇબ્રેશનમાં એક કલાની પરમ લાઇટ છે, જઈ શકે છે. કોઈ 10 કલા છે તો 10 કલા સુધી જઈ શકે છે. પણ આત્મ સ્વરૂપ હશે અને ઓલમાઇટી પાસે પાવર લઈને કરશે તો વધુ જશે. અને એની વાઇબ્રેશન ફેલાવાની રેન્જ બ્રહ્માંડ, મહાબ્રહ્માંડ, પરમ મહાબ્રહ્માંડ એટલે કે ગેલેક્સી, યુનિવર્સ, ગ્રેટ યુનિવર્સ, ગ્રેટ ગ્રેટ યુનિવર્સ, મલ્ટીવર્સ સુધી જઈ શકે છે. જો 100 કલાના વાઇબ્રેશન જાય, આત્માની અવસ્થા 100 કલાની છે અને 100 કલાની આત્માની સ્ટેજમાં પરમ શાંતિના વાઇબ્રેશન્સ જશે તો 100 કલાના પરમ વાઇબ્રેશન્સ જશે. 100 કલાની પરમ લાઇટ હશે, આપોઆપ જશે. એનાથી ઓછા પાવરવાળી હશે તો ઓછો જશે. સમજો કે 10 કલાનો છે તો ગેલેક્સી સુધી જશે, 20 કલાનો છે તો યુનિવર્સ સુધી જશે. એમ અલગ અલગ રેન્જ હોય છે. બાપુજી બેહદના જ્ઞાનમાં બેહદ અને બેહદના બેહદ આ 2 શબ્દોમાં શું તફાવત છે? અને હદથી પર બેહદ છે તો બેહદથી પર શું છે? આ બધું આત્માઓની સમજથી પર છે, એટલા માટે હું સમજાવી ન શકું. જેમ બેહદની કલાનું બ્રહ્માંડ છે તો એવા અનંતા અનંત બેહદની કલાના બ્રહ્માંડ છે. આ એક થઈ ગયું. હવે એની ઉપર પણ બેહદની કલાના બ્રહ્માંડની પણ ઉપર એ બ્રહ્માંડોમાં બેહદના બેહદની કલાનો પાવર છે. તે બેહદના બેહદની કલા થાય. બાપુજી હદની દુનિયાને કેટલી કલા સુધી કહેશો? કેટલા યુનિવર્સ સુધી કહીશું? 1 કરોડ પેઢી એટલે 100 કરોડ કલા સુધી હદ કહીશું. જ્યાં સુધી સર્જન વિસર્જન થાય છે ત્યાં સુધી હદની દુનિયા કહીશું. 1 કરોડ પેઢીની ઉપર જ્યારથી સર્જન થયું છે ત્યારથી કદી પણ વિસર્જન થયું નથી. તે બેહદની દુનિયા છે. અને બેહદના બેહદની દુનિયા તો વિચારી જ ન શકો, એ વિચારોથી પણ પર છે. તો તમે કહ્યું કે હદની દુનિયાની 1 કરોડ પેઢીની ઉપર બેહદ શરૂ થાય છે. તો એની કોઈ બાઉન્ડ્રી, લાઇટ, પ્રકાશ કંઈક અલગ છે? જે રીતે અહીં એક સોલર સિસ્ટમ મહાબ્રહ્માંડની એક બાઉન્ડ્રી હોય છે, યુનિવર્સની બાઉન્ડ્રી, ગ્રેટ યુનિવર્સની બાઉન્ડ્રી, એ રીતે 1 કરોડ પેઢીના જે દરેક બ્રહ્માંડ છે તેની બહાર બાઉન્ડ્રી હોય છે. 1 કરોડ પેઢી એટલે 100 કરોડ કલાના પરમધામની ઉપર એક લેયર હોય છે અને લેયર્સની અંદર બ્રહ્માંડ હોય છે. તો ત્યાં દિશાઓ હોય છે? ત્યાં દિશાઓ હોય છે, પરંતુ ખૂબ જ વધારે દિશાઓ હોય છે. અહીં 8 દિશાઓ હોય છે, એમ ત્યાં તો અનંતા અનંત દિશાઓ હોય છે, અનંતા અનંત કલાઓ હોય છે, અનંતા અનંત પાવર હોય છે, અનંત કલર કોમ્બિનેશન હોય છે. એવું મેં થોડું ત્યાં જોયું છે. બેહદની કલાનું પરમધામ પણ મેં જોયું છે. બેહદના બેહદની કલાનું પરમધામ પણ મેં જોયું છે. પણ આવ્યો છું તો રસ્તો ખબર છે, પણ 1 કરોડ કલાની પરમધામની અંદર જઈને મેં નથી જોયું. તો ત્યાં નેવિગેશન કઈ રીતે થાય છે? અહીં તો ગૂગલ મેપ આપણને રસ્તો બતાડી દે છે. ત્યાં એવા સાધન હરતા ફરતા રહેતા હોય છે. ત્યાં 100 કરોડ કલાનો પરમ આનંદ હોય છે. પરમાનંદ સ્વરૂપમ, નિજાનંદ સ્વરૂપમ, દિવ્યાનંદ સ્વરૂપમ.
અહીંના પરમધામમાં એક કલાનો છે, ત્યાં તો અહીંથી 100 કરોડ ગણો પરમ આનંદ હોય છે. પરમાનંદ, નિત્યાનંદ તો ત્યાંનું વર્ણન કરવું મુશ્કેલ છે અને કલ્પના અને વિચારથી પણ પર છે. અલબત્ત 100 કલાના મલ્ટીવર્સના પરમધામમાં પણ જાઓ તો પણ 100 કલાના પરમધામનો પરમ આનંદ થાય છે. બાપુજી, એકવાર જૂની વિડીયોમાં તમે કહ્યું હતું કે જ્યારે આપણે ઉપર જઈએ છીએ ત્યારે એ દુનિયા આપણને એટલી સારી લાગે છે કે આપણે ઉપર જવા જ નથી માંગતા, એ જ દુનિયામાં ફસાઈ જઈએ છીએ, કેમ કે આપણે ત્યાં જ બધું સુખ લાગે છે કે અહીંથી ઉપર કંઈ હશે જ નહીં, ફસાઈ જાય છે. બાપુજી, ઘણા લોકો ધારણાઓની વાત કરે છે જેમાં જ્ઞાન આપણને શીખવે છે કે અકલ્યાણમાં કલ્યાણ છે. હવે કોઈ કર્મબંધનને લઈને અસુર જેવી આત્મા હોય તેમાં સારાઈ કઈ રીતે જોઈ શકાય? બધામાં આત્મા છે એવું જુઓ કે આ આત્મા છે, પરમાત્માની સંતાન છે, બસ તેના દેહને ના જુઓ. આત્મજ્ઞાન શીખવે છે કે આત્મ સ્વરૂપને જુઓ, આત્મિક દ્રષ્ટિ, રૂહાની દ્રષ્ટિ, તેની આત્માને જુઓ, નિરાકારી આત્માને જુઓ, શરીરને ના જુઓ. તો જ્યારે આપણે ખબર પડી જાય કે સામેવાળી આત્મા નેગેટિવ છે તો એનામાં બદલાવ કરવો જોઈએ. હમણાં તો એવો સમય નથી, એટલે વિચારતા પણ ના વિચારો, જોઈને પણ ના જુઓ. વાણીથી પર, અવાજથી પર જવાનો સમય છે. એ બધા આપોઆપ બદલાઈ જશે. આમ તો એટલા મોટા મોટા અસુર છે કે જે આટલી સરળતાથી નહીં બદલાય. જ્યારે કાળ અગ્નિમાં પડશે ત્યારે તેઓ બદલાશે, તે પહેલાં એ બદલાવાના નથી. એટલા માટે જોઈને પણ ના જુઓ, એનાથી દૂર, એમની ઓરાથી પણ દૂર રહો. આવા લોકોથી કિનારો કરી લો, 2 હાથ જોડી લેવાના. અંતમાં સજા ખાઈને બદલાશે. મુશ્કેલીથી 100-200 આત્મા પ્રેમથી બદલાઈ જાય, આત્મ સ્વરૂપમાં આવી જાય અને પરમ શાંતિના વાઇબ્રેશન્સ લઈ શકે એવી હોય છે. પણ આ તો પરમ શાંતિના વાઇબ્રેશન પણ ન લઈ શકે. આ અસુરોના ઓરા તો એટલા કાળા છે કે એમના ઓરામાં તો પરમ શાંતિના વાઇબ્રેશન્સ પણ ન જશે. તો એમનું મન તો ક્યાં જશે? મન કઈ રીતે બદલાશે? મન તો બહુ દૂરની વાત છે. આવા લોકોની છાયા પણ ન લેવી જોઈએ. હું આશા રાખું છું કે દર્શકોને આ વિડીયો ખૂબ જ ગમી હશે અને અમારા જ્ઞાન સાથે જોડાવા માટે અમારા બેહદના પરમ જ્ઞાનનો 10 દિવસનો કોર્સ છે. બાપુજીએ જે 4000 વિડીયોમાં ખૂબ જ વિસ્તૃત જ્ઞાન આપ્યું છે, યુનિવર્સનું, મલ્ટીવર્સનું, બેહદની દુનિયાનું પત્તા પત્તાનું જ્ઞાન આપ્યું છે, તેમને અમે ટૂંકાવીને 10 કલાકના 10 એપિસોડમાં નિર્મિત કરેલું છે. તમે અમારી ચેનલ પરમ શાંતિ મોટિવેશન એન્ડ મેડિટેશન ઉપર જઈને એક્સપ્લોર 10 ડેઝ બેહદ જ્ઞાન કોર્સ અને બાપુજી દશરથભાઈ પટેલ હિન્દી અને ગુજરાતી ચેનલના પ્લેલિસ્ટમાં જઈને ઉપર બેહદના પરમ જ્ઞાનનો 10 દિવસનો કોર્સ જોઈ શકો છો અને કરી શકો છો. બાપુજીની મુખ્ય ચેનલ હિન્દી ચેનલ ઉપર જ્ઞાનના બધા જ વિડીયોઝ તમે સાંભળો અને બધા જ કોર્સને, બધા જ જ્ઞાનને વિગતવાર સમજો અને આત્મજાગૃતિ અને આત્મકલ્યાણના રસ્તા પર આગળ વધો. બાપુજીએ જે પણ આપણને સમજાવ્યું છે તે પરમ સત્ય જ્ઞાન છે. આજ સુધી આ જ્ઞાન ક્યાંય પણ આપવામાં આવ્યું નથી. બાપુજીનો ખૂબ ખૂબ ધન્યવાદ. પરમ શાંતિ. Join us daily for our morning live meditation, Monday to Saturday, 5:30 to 6:30 a.m. Join us daily for live meditation, 10 p.m. to 11 p.m. on YouTube Live. Subscribe now. Website www.paramshanti.org. Email us anand@paramshanti.org. Like, share, subscribe. Join today. बेहद की परम शांति सो